ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જબરદસ્ત સ્કોલરશિપ વિશે, જે ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવી શકે છે. આ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે ધોરણ 9થી 12ના અભ્યાસનો ખર્ચ કેવી રીતે પૂરો થશે? જો આ સવાલ મનમાં આવતો હોય તો સમજી લો કે આ માહિતી સીધી તમારા માટે જ છે. તો આ ચિંતાનો જવાબ છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. આ ગુજરાત સરકારની એવી પહેલ છે જેનો મુખ્ય હેતુ એ જ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી ભણવા માટે આર્થિક રીતે સપોર્ટ કરવો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે શું જાણવાના છીએ. આ કેમ એક સુવર્ણ તક છે, કોણ અરજી કરી શકે, કેટલી સ્કોલરશિપ મળશે, એક્ઝામ કેવી હશે, ફોર્મ કઈ રીતે ભરવું અને છેલ્લે એકદમ ખાસ વાત, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ માત્ર પૈસાની મદદ નથી. ના, આ એક એવી તક છે જે હોશિયાર વિદ્યાર્થીઓને પૈસાની ચિંતામાંથી બહાર કાઢીને પોતાના સપના પૂરા કરવા માટેની પાંખો આપે છે. તો પછી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ આવે કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કોના માટે છે? કોણ આનો લાભ લઈ શકે? ચાલો એના નિયમો પર એક નજર નાખીએ. અને સારી વાત એ છે કે નિયમો એકદમ સીધા અને સરળ છે. જો ફક્ત 3 શરતો છે. પહેલી, વિદ્યાર્થી અત્યારે ધોરણ 8માં ભણતો હોવો જોઈએ. પછી એ સરકારી સ્કૂલમાં હોય, ગ્રાન્ટેડમાં હોય કે પછી પ્રાઇવેટમાં. બીજી, ઘરની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને ત્રીજી અને સૌથી મહત્વની શરત, જ્ઞાન સાધના પ્રખરતા કસોટી નામની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડશે. ઓકે, પાત્રતાની વાત તો સમજાઈ ગઈ. પણ હવે આવીએ એ વાત પર જેની બધા રાહ જોઈ રહ્યા છે કે ભાઈ જો સિલેક્શન થઈ ગયું તો સ્કોલરશિપ મળશે કેટલી? અને સાંભળો, આ આંકડા ખરેખર જોરદાર છે. ધોરણ 9 અને 10 માટે વિદ્યાર્થીને દર વર્ષે મળશે પૂરા 22,000 રૂપિયા. આ રકમથી ભણવાના કેટલાય ખર્ચા આરામથી નીકળી જાય. પણ વાત અહીં જ નથી અટકતી. જેવો વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં આવશે, આ સ્કોલરશિપની રકમ વધીને થઈ જશે વાર્ષિક 25,000 રૂપિયા. એટલે કે સરકાર લાંબા સમય સુધી સપોર્ટ કરવા તૈયાર છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આખી પ્રોસેસ એકદમ ટ્રાન્સપેરન્ટ છે. કોઈ વચેટિયા નહીં, કોઈ ધક્કા નહીં. સ્કોલરશિપના બધા જ પૈસા ડીબીટીથી સીધા વિદ્યાર્થીના પોતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. એટલે કે મદદ સીધી સાચા હાથમાં. ચાલો તો હવે એ પરીક્ષાની વાત કરીએ જે આ સ્કોલરશિપનો દરવાજો ખોલે છે. પરીક્ષા શબ્દ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી, કેમ કે જો એનું માળખું બરાબર સમજી લઈએ તો તૈયારી કરવી એકદમ સહેલી થઈ જશે. તો આ જે જ્ઞાન સાધના કસોટી છે એના મુખ્યત્વે 2 ભાગ છે. પહેલો છે મેટ, એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જે 40 માર્ક્સનો છે. અને બીજો મોટો ભાગ છે સેટ, એટલે કે સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જે 80 માર્ક્સનો છે. એમ કરીને ટોટલ 120 માર્ક્સનું પેપર હોય છે. આ ચાર્ટ જુઓ, તરત ખ્યાલ આવી જશે કે એસએટીનું વેટેજ ડબલ છે. આ ભાગમાં ધોરણ 8ના સિલેબસ, ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પર ફોકસ હોય છે. એટલે તૈયારી કરતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. પરીક્ષાનો ફોર્મેટ પણ એકદમ સિમ્પલ છે. બધા જ 120 સવાલો ઓપ્શનવાળા હશે, એટલે કે એમસીક્યુઝ. અને આ સવાલોના જવાબ આપવા માટે પૂરી 150 મિનિટ, એટલે કે 2.5 કલાક મળશે. એટલે સમયની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે પાત્રતા જોઈ લીધી, ફાયદા સમજી લીધા, પરીક્ષાનું માળખું પણ જાણી લીધું. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ, આના માટે એપ્લાય કઈ રીતે કરવું? ચાલો એ પ્રોસેસને પણ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખશો તો કામ એકદમ ફટાફટ થઈ જશે. વિદ્યાર્થીનો આધાર કાર્ડ, વાલીનો આવકનો દાખલો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની કોપી, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, અને સ્કૂલમાંથી મળેલું સર્ટિફિકેટ કે પછી UDISC નંબર. બસ આટલું તૈયાર રાખો. આખી પ્રોસેસ ઓનલાઈન છે. દર વર્ષે લગભગ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આની જાહેરાત આવે છે. જેવી જાહેરાત આવે એટલે તરત CEBexam.org વેબસાઇટ પર જવાનું. ત્યાં ફોર્મ ધ્યાનથી ભરવાનું, આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા અપલોડ કરવાના અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક કોપી સાચવી લેવાની. બસ એકદમ સિમ્પલ. આપણે લગભગ બધી જ જરૂરી માહિતી મેળવી લીધી છે, પણ રોકાઓ, જતા પહેલાં એક બહુ જ ખાસ વાત કરવાની છે. આ એવી વાત છે જે દરેક વિદ્યાર્થી અને વાલીએ જાણવી જ જોઈએ.
ઘણીવાર કેવું થાય કે ધોરણ 8માં વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપે પણ કદાચ પાસ ન થઈ શકે. જો આવું થયું હોય તો જરાય નિરાશ થવાની જરૂર નથી. કેમ ખબર છે? કારણ કે જ્ઞાન સાધના પરીક્ષા એક બીજો મોકો છે. તમે એનએમએમએસમાં પાસ ન થયા હોત તો પણ આ પરીક્ષા આપી શકો છો. અને એટલું જ નહીં, આ સ્કોલરશિપની રકમ પણ એનએમએમએસ કરતાં વધારે છે. તો આ ખાલી બીજો ચાન્સ નથી, આ એક બહેતર ચાન્સ છે. તો હવે